આ મુદ્દો જોડાયેલો છે સુરત સાથે। સુરતમાં સીસી રોડની ખાસી ચર્ચા થઈ રહી છે। પહેલા અહીંયાના સ્થાનિક ધારાસભ્યએ મેયરને પત્ર લખ્યો કે ભાઈ તમે આ બધા રસ્તા બનાવવાનું બંધ કરો, સારા સીસી રોડ આપો એટલે જનતાની પરેશાની પૂરી થઈ જાય। પરંતુ અહીંયા સીસી રોડમાં હવે નવો અધ્યાય એ લખાયો છે કે જે રોડની મંજૂરી નથી મળી, જે માટે કમિશનરે સહી કરી નથી, જે ઠરાવ પસાર થયો નથી, એ પહેલા જ એ રોડનું ખાતમુહૂર્ત થઈ ગયું અને કહેવામાં આવ્યું કે હવે અહીંયા સીસી રોડ તૈયાર થઈ જશે, સીસી રોડ બની જશે। કોણે તેનું ખાતમુહૂર્ત કર્યું? અહીંયા મંત્રી પહોંચ્યા હતા પ્રફુલભાઈ પાનસેરિયા। વરાછામાં પાલિકાની મંજૂરી વિના સીસી રોડનું ખાતમુહૂર્ત કરી દેવાયું। પાલિકાની મંજૂરી વિના જ રાજ્ય શિક્ષણ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થઈ ગયું। 30 નવેમ્બર એટલે કે એક મહિના પહેલા અહીંયા પ્રફુલ પાનસેરિયા પહોંચ્યા હતા અને તેમણે ખાતમુહૂર્ત કરી નાખ્યું। હવે એક મહિના બાદ અહીંયા સ્થાનિકો સવાલ પૂછી રહ્યા છે કે સાહેબ તમે ખાતમુહૂર્ત તો કરી ગયા, પરંતુ આ રોડનું કામકાજ ક્યારે શરૂ થશે? ત્યારે જ એને ખબર પડી કે ભાઈ અહીંયા તો મંજૂરી કોઈ લેવામાં આવી જ નથી, કોઈ ચર્ચા થઈ નથી, કોઈ ઠરાવ પસાર થયો નથી। સવાલ એ છે મુફદ્દલ કે જે રોડ માટે, જે કામ માટે કોઈ મંજૂરી આપવામાં નથી આવી, તેની આખી એક એસઓપી હોય છે, તેનું પાલન થયું નથી। તેના વગર મંત્રીશ્રી આખરે કેવી રીતે કોઈનું એ પ્રોજેક્ટનું, એ બાંધકામ માટે ખાતમુહૂર્ત કરી શકે? વિકાસ, આમાં સમયનો અભાવ છે, નહીંતર આપણે મંત્રી પ્રફુલ પાનસેરિયાને સીધો ફોન જોડે અત્યારે, અને પીસીઆર ટીમ કનેક્ટ કરવાની કોશિશ પણ કરી રહી છે ઓછા સમય વચ્ચે, પણ એ રિસીવ નથી કરી રહ્યા। જો રિસીવ કર્યો તો એમને પૂછ્યો કે સાહેબ ઘણા બધા એવા કામ હોય છે કે જે તમે પ્રોસેસ કે પ્રોસિજરમાંથી કરતા હો છો, પણ આ કામમાં આટલી ઉતાવળ કેમ, જ્યારે અહીંયા ઓલરેડી સવાલોના ઘેરામાં છે આ કામ? તો એવી શું ઉતાવળ હતી? અને જો કરી જ નાખ્યું તો પછી બેકડેટમાં સહી થઈને અથવા તો જે પ્રોસિજર બાકી હતી એ પૂરી કરાવીને કામ શરૂ કેમ નથી થયું? તમે તો હવે મંત્રી છો, ન માત્ર સ્થાનિક ધારાસભ્ય કે કોર્પોરેટર, તમે મંત્રી છો, તો તમે જો એ સહી કરી નાખી છે કામ, અરે તમે કામનું ખાતમુહૂર્ત કરી નાખ્યું છે, તો કામ શરૂ ક્યારે થશે ગ્રાઉન્ડ પર? એ તમારા ધ્યાનમાં પણ હોવું જરૂરી છે ને। એ સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું આમાં ફોટો સેશન માટે આ બધા કામ થયા છે કે ભાઈ અમે જો પછી આ સવાલ પૂછાય જ નહીં? એ સવાલ થવાનો પછી આ સવાલ પૂછાય છે કે તમે ફોટો સેશન માટે આ બધું કરો છો? કેમ કે ખાતમુહૂર્તના સીન કરી નાખો, અને આ દેશમાં એક નવી પ્રથા દેશના વડાપ્રધાને પાડી છે, બધાને ખબર છે કે જેનું ખાતમુહૂર્ત કરે છે મોદી સરકાર, એનું લોકાર્પણ પણ મોદી સરકાર કરે છે। તો પછી એમના માર્ગદર્શનમાં અને એમના વિઝનની નીચે આ પ્રકારનું કઈ રીતે થઈ શકે? એ સવાલ પણ પછી તમને પૂછવાનો છે। બિલકુલ, એટલે કે આખી આ ઘટનામાં ક્યાંક કાચું એટલા માટે કપાયું છે કારણ કે એક મહિનો વીતી જાય છે, છતાં પણ હવે કામ શરૂ થયું નથી। આશા રાખીએ કે હવે આ કામગીરી શરૂ થાય અને અહીંયાના સ્થાનિકોની સમસ્યા દૂર થાય।